હવે ચોપડે કિંમત પ્રમાણે ભારિત સરેરાશ પડતર માટે કોલમ મેં તૈયાર કરેલા છે. ચોપડે મૂલ્ય, મૂડી પડતર દર અને મૂડી પડતરની રકમ. હવે ચોપડે મૂલ્ય તમારે જે તમને મૂડી માળખામાં આપેલું હતું એ જ મૂકી દેવાનું છે. 28 લાખ, 7 લાખ અને 35 લાખ. મૂડી પડતર દર તમને જે ત્રણ અલગ અલગ મૂડી પડતર દર ગોત્યા, ડિબેન્ચરનો 8.57%, પ્રેફરન્સ શેરનો 12.58% અને ઇક્વિટી શેરનો 16%, એ તમારે મૂકવાનો રહેશે. હવે એ ત્રણનો દર ગોતીને મૂકવાનો. 28 લાખના 8.57%, 7 લાખના 12.58% અને 35 લાખના 16%. એટલે એ થાય તમારું 2,39,960, 88,060 અને 5,60,000. હવે ભારિત સરેરાશ પડતરનું સૂત્ર કુલ મૂડી પડતરની રકમ ભાગ્યા કુલ મૂડીની રકમ ગુણ્યા 100. એ તમારે આવ્યું 8,88,020 ભાગ્યા 70 લાખ ગુણ્યા 100. એટલે ઈ દર તમને મળે 12.69%. આ તમારું ચોપડે મૂલ્ય મુજબ ભારિત સરેરાશ પડતર થઈ. એક મળી ગયું. હોય બીજું બજાર કિંમત મુજબ અથવા બજાર મૂલ્ય મુજબ ભારિત સરેરાશ પડતર. તો ત્યાં આગળ બદલાશે શું? બે જ કોલમ બદલાય. બે જ કોલમ તમારા બદલાશે. અહીંયા બજાર કિંમત આવી જશે, અહીંયા બજાર મૂલ્ય અને છેલ્લે મૂડી પડતરની રકમ. એ બે કોલમ બદલાય. બજાર મૂલ્ય કયું લેવાનું? જામીનગીરીની સંખ્યા ગુણ્યા બજાર મૂલ્ય ઉપરથી તમને જે બજાર મૂલ્ય મુજબ કુલ મૂડી મળી હતી એ. મૂડી પડતરનો દર બંનેમાં એક જ રહેશે, એ નહીં બદલાય. હવે આ થાય 2,51,958, 1,01,269 અને 11,20,000. આ તમને મૂડી પડતરની રકમ બજાર મૂલ્ય પ્રમાણે મળી. સૂત્ર મૂક્યા પછી ટોટલ તમે એનો મૂકો. અહીંયા થાય છે 1,07,45,000 અને અહીંયા થાય છે 14,73,227. એટલે 14,73,227 ભાગ્યા 1,07,45,000 ગુણ્યા 100. એ તમને મળશે 13.71%. અહીંયા આગળ તમારો સમ છે એ પૂરો થયો. આ પ્રકારના સમની ખાસ વધારે પ્રેક્ટિસ કરજો. એવું લાગે તો રકમ એક વખત તમને ટેલિગ્રામમાં મોકલું, પછી રકમ જાતે જોઈને એક વખત જાતે ગણવાની પ્રેક્ટિસ કરજો, જેનાથી તમને વાંધો એક્ઝામની અંદર ન આવે. કારણ કે આ પ્રકારના સમ ખાસ વધારે છે એ પૂછાતા હોય છે એક્ઝામમાં.